Hello dear friends, welcome to my channel. Friends, Chemistry 12th Science Part 1 ની અંદર જેઈ મેઇન્સ નીટ અને ગુજકેટમાં છેલ્લા 4 થી 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે એના આધારે મેં અહીંયા અમુક આઈએમપી ટોપિક્સ મૂકેલા છે. અગાઉ મેં સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રીનો એક વિડીયો આખો મૂકેલો છે, રાઈટ. અત્યારે હું દ્રાવણો જે ચેપ્ટર છે સોલ્યુશન્સ એના અમુક હું અગત્યના ટોપિક આપું છું અને જેઈ મેઇન્સ નીટ અને ગુજકેટમાં પૂછાયેલા અમુક જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરાવું છું મિત્રો. તો લેટ અસ સ્ટાર્ટ. કોન્સન્ટ્રેશન્સ એટલે કે સાંદ્રતા, એમાં મોલારિટીથી શરૂ કરી અને પાર્ટ્સ પર મિલિયન સુધીની જે બધી સાંદ્રતાઓ છે એને લગતા પ્રશ્નો આવશે. કોલિગેટિવ પ્રોપર્ટીઝમાં વેપર પ્રેશર, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, ડીપ પ્રેશર ઇન ફ્રીઝિંગ પોઈન્ટ અને ઓસ્મોટિક પ્રેશરને લગતા પ્રશ્નો આવશે. આ ઉપરાંત વેન્ટ-ઓપ્સ ફેક્ટર છે એને લગતા ઘણા બધા પ્રશ્નો આની અંદર આવે છે મિત્રો. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ મિત્રો. નીટ 2016માં પૂછાયેલા પ્રશ્નો. પ્રશ્ન છે ફ્રેન્ડ, ધ વેન્ટ-ઓપ્સ ફેક્ટર I for a dilute solution of the strong electrolyte barium hydroxide is 3. કારણ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું ફોર્મ્યુલા BaOH ટ્વાઇસ છે, જેનું આયનીકરણ કરશું આયોનાઇઝેશન તો I ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. સેમ એવો સેકન્ડ ક્વેશ્ચન છે ફ્રેન્ડ, વિચ વન ઓફ ધી ફોલોવિંગ ઇઝ ઇનકરેક્ટ ફોર આઇડિયલ સોલ્યુશન. તો જે આઇડિયલ સોલ્યુશન હોય તેનો એન્થાલ્પી ચેન્જ 0 હોય મિક્સચર માટેનો. અહીંયા વોલ્યુમ સમજવું તો ડેલ્ટા V મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને ડેલ્ટા P ને તમે સબ્જેક્ટ બનાવશો તો P ઓબ્ઝર્વડ માઇનસ P કેલ્ક્યુલેટેડ એ 0 મળશે મિત્રો. ઇટ મીન્સ કે અહીંયા ડેલ્ટા G મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0 એ વાત ખરેખર ખોટી છે, રાઈટ. કારણ કે આ ટાઈપનું સોલ્યુશન બનાવીએ તો ડેલ્ટા G મિક્સચર લેસ ધેન 0 થાય, એટલે ઓપ્શન 4 એ આનો જવાબ છે અને એ ખરેખર ઇનકરેક્ટ છે. ત્યાર પછી મિત્રો ગુજકેટ 2016માં જે પ્રશ્ન પૂછાયેલા છે એની વાત કરીએ તો સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. તો બાષ્પ દબાણ સૌથી વધારે હોવા માટે સંખ્યા છે એ સૌથી ઓછી હોવી જોઈએ. તો આ ચારેયનું જો આપણે આયનીકરણ કરી અને સંખ્યા વિચારીએ તો FeCl3માં 4, BaCl2માં 3, NaClમાં 2 અને યુરિયામાં 1 અણુ ઉત્પન્ન થાય, જે દર્શાવે છે કે યુરિયા છે તેનું દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. ત્યારબાદ મિત્રો પાણીના એક નમૂનામાં CaF2નું પ્રમાણ 156 ppm છે તો તેની મોલારિટી કેટલી થાય. મિત્રો આન્સર છે 0.002 મોલર. 156 મિલીગ્રામ એટલે 0.156 ગ્રામ લઈ શકીએ. મોલારિટીનું સૂત્ર એપ્લાય કરીએ તો ગ્રામ પ્રતિ લીટર અને અણુભાર આવશે. 0.156 ડિવાઇડેડ બાય 78 કરશું મિત્રો એટલે ફાઇનલ આન્સર આ 0.002 મોલર મળશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ જેઈ મેઇન્સ 2016ના ક્વેશ્ચન. તો એમાં છે 18 ગ્રામ 18 ગ્રામ ગ્લુકોઝ is added to 178.2 grams of water. The vapor pressure of water in torr for this aqueous solution is what? તો એ મળે છે મિત્રો 752.4 અને અહીંયા આપણું જે આપણું જે રાઉલ્સ માટેનું ફોર્મ્યુલા છે એ આપણે એપ્લાય કરીએ તો રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય મોલ ઓફ સોલ્વન્ટ. તો એ મુજબ ગણતરી કરશું તો આપણને ફાઇનલી P ઓફ સોલ્યુશનને જો સબ્જેક્ટ બનાવશું તો 752.4 ટોર મળશે. બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ નીટ 2017થી શરૂઆત કરીએ તો એમાં ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ટેમ્પરેચર. તો મિત્રો ટેમ્પરેચર ઉપર કોણ ડિપેન્ડ કરશે કે જેમાં વોલ્યુમ આવતું હશે તે, અને અહીંયા મોલારિટી જે એક છે એમાં વોલ્યુમ આવતું હોય છે, બાકી બધામાં માસ આવે છે એટલે કે વેઇટ, એટલે આપણો આન્સર થશે મોલારિટી. ગુજકેટ 2017ના ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો એમાં આપેલું છે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ ફોર 0.01 મોલલ aqueous solution of
Kx FeC in 6 times is 0.0744 Kelvin. મતલબ કે મોલાલિટી 0.01 છે અને એનું ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ ડેલ્ટા TF આટલું છે અને મોલર ડિપ્રેશન કોન્સ્ટન્ટ 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. તો એમાં આનું ફોર્મ્યુલા શું થશે એ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો મિત્રો ડેલ્ટા TF, અહીંયા ડેલ્ટા TF આપણે સમજીએ ઇઝ ઇક્વલ ટુ IKFM માં I ને જો સબ્જેક્ટ બનાવશું તો એ મળશે આપણને 4. તો આ 4 ફોર્મ્યુલા છે એમાંથી B જે છે એમાં 4 આયન્સ પ્રોડ્યુસ થશે એટલે આન્સર આવશે B. જો A ની વાત કરીએ તો એમાં 3 આયન પ્રોડ્યુસ થાય, 2K પ્લસ અને આખું કોમ્પ્લેક્સ આયન 1 એટલે 3. ચેન્નઈ C માં આવશે એક આખું પોટેશિયમ અને આખું કોમ્પ્લેક્સ આયન એટલે 2 અને લાસ્ટ D માં આવશે 4 પોટેશિયમ અને કોમ્પ્લેક્સ આયન પ્લસ 1 એટલે 5 થશે. રાઈટ? ઓકે. પછી ક્વેશ્ચન છે at certain temperature 1.6% solution of an unknown substance is isotonic with 2.4% solution of urea. મતલબ કે અનનોન સબસ્ટન્સ છે એનું સોલ્યુશન યુરિયાના 2.4% સોલ્યુશન સાથે આઇસોટોનિક છે. ડેન્સિટી બંનેની ઓલમોસ્ટ સેમ આપેલી છે 1 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર એટલે આમાં π1 ઇઝ ઇક્વલ ટુ π2 ઉપરથી W1 upon M1 V1 is equal to W2 upon M2 V2 ફોર્મ્યુલા એપ્લાય કરવાનું આન્સર મળશે 40. યુરિયાનો મોલિક્યુલર માસ તો આપણને ખ્યાલ જ હોય અને ડેન્સિટી એક જ સરખી આપી લીધી છે એટલે વોલ્યુમને કેન્સલ કરી અને અનનોન સબસ્ટન્સના મોલિક્યુલર માસને સબ્જેક્ટ બનાવશો એટલે આન્સર મળશે 40. પછી આપેલું છે ફ્રેન્ડ્સ, which of the following aqueous solution will have the boiling point 102.2 degree Celsius? The molar elevation constant for water is 2.2 Kelvin kilogram per mole. તો ફ્રેન્ડ્સ અહીંયા બોઇલિંગ પોઈન્ટ આપેલું છે એટલે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ 2.2 ડિગ્રી સેલ્સિયસ લઈ શકાય. આન્સર મળશે 1 મોલર ગ્લુકોઝ. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ IKB એમ ઉપરથી I ને સબ્જેક્ટ બનાવો, I 2.2 કેન્સલ થઈને 1 મળશે એટલે 1 સબસ્ટન્સ અથવા તો 1 કોમ્પોનન્ટ અથવા તો પાર્ટિકલ્સ એમાં છે તો કે ગ્લુકોઝમાં જ, બાકી આમાં 2 આવશે, આનું એસોસિએશન થશે, આમાં પણ 2 આવશે. ઓકે. દેન આફ્ટર મિત્રો JEE મેન્સ 2017 ની વાત કરીએ તો એમાં પણ ફ્રીઝિંગ પોઈન્ટ ઉપરથી ક્વેશ્ચન છે. ધ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ બેન્ઝીન decreases by 0.45 degree Celsius when 0.2 gram of acetic acid is added to 20 gram of benzene. If acetic acid associates to form a dimer in benzene, then percentage association of acetic acid in benzene will be, અને અહીંયા KF આપી દીધો છે. તો ફ્રેન્ડ્સ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KFM ઉપરથી જ તમે આગળ I ને ફાઇન્ડ કરી લ્યો અને એની ઉપરથી જે એસોસિએશનનો ડિગ્રી ઓફ એસોસિએશન હોય એની ઉપરથી તમે ફાઇન્ડ કરશો તો એ મળશે 0.946 અને એના મલ્ટીપ્લાયમાં 100 કરી દો એટલે 94.6% થશે. પછી ફ્રેન્ડ્સ નીટ 2018માં પૂછાયેલા ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા મેં જે આ ક્વેશ્ચન મૂકેલો છે ફ્રેન્ડ, આ ક્વેશ્ચન છે એ સોલ્યુશનનું ચેપ્ટર અને ઇક્વિલિબ્રિયમના ચેપ્ટર ઉપર જે PH હોય એની ઉપરનો કોમ્બિનેશનમાં ક્વેશ્ચન છે, પણ મને એમ લાગ્યું કે સોલ્યુશનના ચેપ્ટરમાં મૂકીએ આપણે. તો ફોલોવિંગ સોલ્યુશન્સ વેર પ્રિપેર્ડ બાય મિક્સિંગ ડિફરન્ટ વોલ્યુમ્સ ઓફ NaOH એન્ડ HCl ઓફ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન્સ. એટલે અહીંયા ડિફરન્ટ કોન્સન્ટ્રેશન્સ ધરાવતા HCl અને NaOH ના તમને 4 ઓપ્શન આપેલા છે. તો પૂછ્યું છે કે PH ઓફ વિચ વન ઓફ ધેમ વિલ બી ઇક્વલ ટુ 1. તો આમાંથી કોના જે મિક્સચર છે કયું મિક્સચર છે એનું જે PH છે એ 1 થશે. તો આમાં આન્સર છે મિત્રો C આના માટે. રાઈટ? તો એનું મિત્રો તમે જે ફોર્મ્યુલા છે N1V1 ગ્રેટર દેન N2V2 અહીંયા આપેલું છે. તો જે કોમ્બિનેશનમાં જે સોલ્યુશન બનતું હોય એના માટે આપણે ફોર્મ્યુલા ખબર છે કે N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ NV. એની ઉપરથી ફાઇનલ જે સોલ્યુશન હોય ને
એના માટેનો આપણે નોર્માલિટી ફાઇન્ડ કરીએ તો મિત્રો એ આપણને મળશે 0.1 અને પીએચમાં તમે એની વેલ્યુ મૂકી દેશો તો તમને ફાઇનલ આન્સર 1 મળી જાય, એટલે આન્સર આવશે ચેન્નઈ. પછી ગુજકેટ 2018 માટે તો એમાં કીધું છે કે એક પીએચ ધરાવતા સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી. તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર આવે છે 0.1. પીએચનું ફોર્મ્યુલા તમને આવડે છે અને પીએચ 1 છે એ આપી દીધી છે, તો H પ્લસને સબ્જેક્ટ બનાવશું તો આન્સર આવશે 0.1. સલ્ફ્યુરિક એસિડમાં 2H પ્લસનું કોન્સન્ટ્રેશન મળે છે, તો એક H પ્લસ માટે 0.05 મોલાર આપણને કોન્સન્ટ્રેશન મળશે મોલારિટીમાં. અને બીજું તમને ખબર જ હોય નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ એક્સ મોલારિટી, તો એના ઉપરથી કેલ્ક્યુલેશન કરીએ તો 2 ઇન્ટુ 0.05 કરવાથી ફાઇનલ આન્સર મળશે 0.1. પછી છે મિત્રો નીચેના પૈકી કયું મિશ્રણ બિન આદર્શ દ્રાવણ છે. તો મિત્રો આ બધા જે ફોર્મ્યુલા છે મતલબ કે જે આ એક્ઝામ્પલ્સ બધા હોય એ યાદ રાખવાના હોય, રાઈટ. આ બંને ઇક્વલ છે, બ્રોમો ઇથેન ક્લોરો ઇથેન, તો આ આદર્શ દ્રાવણ બનાવે. બેન્ઝીન ટોલ્યુવિન પણ આદર્શ, ક્લોરો બેન્ઝીન અને બ્રોમો બેન્ઝીન પણ આદર્શ દ્રાવણ બનાવે. તો આન્સર છે મિત્રો સી. અને એને યાદ રાખવા માટે મેં અહીંયા ધન વિચલન ધરાવતા અને ઋણ વિચલન ધરાવતા દ્રાવણોના એક્ઝામ્પલ આપેલા છે. રેડી? તો અહીંયા આ એક્ઝામ્પલ તમે જોઈ શકો. પછી મિત્રો 6% W/V યુરિયાનું જલીય દ્રાવણ કયા દ્રાવણ સાથે સમદાબી થશે? ઓકે, તો સમદાબી માટે π1 ઇઝ ઇક્વલ ટુ π2, તો અહીંયા તમે જોશો તો 0.5 મોલર NaCl જવાબ આવશે. અને અહીંયા મેં નીચે એની કેલ્ક્યુલેશન આપી દીધી છે. અગાઉ એક વખત આપણે π1 ઇઝ ઇક્વલ ટુ π2 નું એક્ઝામ્પલ આપી દીધું છે. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી ફ્રેન્ડ JEE મેઇન્સ 2018 ના ક્વેશ્ચન. તો એમાં ક્વેશ્ચન છે ફ્રેન્ડ કે ફોર 1 મોલર aqueous solution of the following compounds which one will show the highest freezing point. તો હાઈએસ્ટ ફ્રીઝિંગ પોઈન્ટ શેમાં મળે? તો કે જેમાં ઓછા પાર્ટિકલ પ્રોડ્યુસ થાય એમાં. તો અહીંયા આવે છે મિત્રો 4 આયન, અહીંયા આવે છે 3, અહીંયા 2 આયન્સ આવશે અને અહીંયા 1 આયન આવશે, એટલે આન્સર આવશે 4th વન, રાઈટ. પછી મિત્રો અહીંયા એની એક્સપ્લેનેશન આપી દીધી છે કે પહેલામાં 4 આયન, પછી 3 આયન્સ, પછી 2 અને પછી 1, એટલે લાસ્ટ જે આન્સર છે એ ફાઇનલ છે મિત્રો. પછી નીટ 2019 માટેના MCQs ફ્રેન્ડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઋણભારિત કલિલમય સિલ્વર આયોડાઇડ I- સોલ્યુશન બનાવવા માટે નીચે આપેલાઓમાંથી કયા દ્રાવણનું મિશ્રણ તેને આગળ દોરી જશે મિત્રો? બરોબર, તો જે પ્રશ્નના જવાબ છે એમાંથી આન્સર આવશે આન્સર નંબર 2, અને એના માટેની અહીંયા એક્સપ્લેનેશન આપી દીધી છે, રાઈટ. એ એક્સપ્લેનેશન તમે પછી જાતે જોઈ શકો. ઓકે, આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ. તો અગાઉ આપણે આ પ્રકારનો પ્રશ્ન આવી ગયો. મારો હેતુ એ પ્રકારનો છે મિત્રો કે તમે આ આખો જે વિડીયો જોવો એના દ્વારા તમને ખ્યાલ આવી જાય કે આ દ્રાવણવાળું ચેપ્ટર છે એમાં આ પ્રકારના પ્રશ્નો ખૂબ જ વધારે પૂછાય છે મિત્રો. રેડી? અને અહીંયા અગાઉ આપણે જે જોયો હતો પ્રશ્ન એના જેવું જ અહીંયા સોલ્યુશન આપી દીધું છે. પછી મિત્રો ગુજકેટ 2019માં પૂછાયેલા પ્રશ્નો. તો એમાં પ્રશ્ન છે કે જો K3FeCN6 ના જલીય દ્રાવણનો વિયોજનંશ આલ્ફા 0.778 હોય તો તેનો વોન્ટ ઓફ અવયવ ગણો. તો મિત્રો એનો જવાબ આપી દીધો છે, અને વોન્ટ ઓફ અવયવ માટે વિયોજન અંશ આલ્ફા બરાબર I-1/n-1 ઉપરથી તમે I ને કરતા બનાવશો એટલે આન્સર મળી જશે. ત્યાર પછી મિત્રો જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.16 કેલ્વિન હોય તો દ્રાવણનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો થશે? બહુ સિમ્પલ છે, 3.2 ડેલ્ટા TB બરાબર KB એમ ઉપરથી તમે આન્સર આપી શકો. પછી તાપમાન બદલાતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર થતો નથી? રાઈટ? આ ટાઈપની વાત કીધી છે. તો તમને ખબર છે કે જેમાં વજન આવતું હોય માસ એમાં ફેરફાર નહીં થાય,
જેમાં કદ આવશે એમાં થશે. તો બાકીના બધાના સૂત્રમાં તમને ખ્યાલ જ છે કદ આવે છે. પછી મિત્રો છેલ્લે જેઈ મેઇન્સ 2019 બરોબર, આમાં મેં જે જેઈ મેઇન્સ ફાઇનલ એક્ઝામ છે લાસ્ટ યરની એના પ્રશ્નો મૂકેલા છે બરોબર. તો જોઈએ. A solution containing 62 grams ethylene glycol in 250 gram water is cooled to -10 degree Celsius. એટલે એનું ફ્રીઝિંગ પોઈન્ટ થઈ ગયું -10 ડિગ્રી સેલ્સિયસ, એટલે ડિપ્રેશન આવી ગયું છે 10 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 10 કેલ્વિનનું. ઇફ KF for water is 1.86 Kelvin kilogram per mole, the amount of water in gram separated as ice is. તો આન્સર છે મિત્રો 64. ડેલ્ટા TF વાળું ફોર્મ્યુલા આપને ખ્યાલ છે. એમાં મોલાલિટી જે છે ફ્રેન્ડ એને તમે મોલાલિટીને ડિવાઈડ કરશો તો એનું ફોર્મ્યુલા ઉપરથી W ઇન કેજી આપણને મળશે 0.186 કિલોગ્રામ, એટલે કે 186 કિલોગ્રામ. અને ઓવરઓલ ઇથિલિન ગ્લાયકોલ જે 250 ગ્રામ વોટરમાં ડિઝોલ્વ થયો છે ટોટલ, એમાંથી એને માઇનસ કરશું તો ફાઇનલ આન્સર મળશે 64 ગ્રામ. પછી મિત્રો which one of the following statements regarding Henry's law not correct? તો એમાં આન્સર બોમ્બે આપેલો છે. એમાં કીધું છે higher the value of KH at given pressure, higher is the solubility. તો આ વસ્તુ ખોટી પડે, કારણ કે P is equal to KHX ફોર્મ્યુલા જો આપણે એપ્લાય કરશું આમાં તો એમાંથી KH ઇન્ક્રીઝ થાય ને તો સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે, રાઈટ. પણ અહીંયા ઇન્ક્રીઝ થાય એવું કીધું છે તો એ વસ્તુ ખોટી છે. અને અહીંયા એની એક્સપ્લેનેશન. પછી the amount of sugar required to prepare 2 liter of its 0.1 molar aqueous solution is. amount of sugar કીધેલું છે તો એમાં મોલારિટી જે છે એનું ફોર્મ્યુલા તમે એપ્લાય કરી શકો. 68.4 આન્સર આવશે. પછી ફ્રેન્ડ મોલ ફ્રેક્શન છે એ ફાઇન્ડ કરવાનું છે. ખાસ કરીને લિક્વિડ્સ A and B form an ideal solution in the entire composition range. At 350 Kelvin, the vapor pressure of pure liquid A and pure liquid B are this one and this one respectively. The composition of the vapor in equilibrium with a solution containing 40 mole percent of A at this temperature is. તો મોલ ફ્રેક્શન ઉપરના જ બધા એક્ઝામ્પલ છે મિત્રો આની અંદર, એટલે એને તમે સબ્જેક્ટ બનાવી અને કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલ આન્સર 0.28 અને 0.72 મળશે. ઓકે. પછી ક્વેશ્ચન છે K2HgI4 is 40% ionized in aqueous solution, so the value of its Van Hoff factor is. તો આન્સર છે 1.8. અને K2HgI4 માટે જે તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન હોય એનું ફોર્મ્યુલા એપ્લાય કરશો તો એમાં n is equal to 3 લેવાના અને તમને 40% આપેલું છે પેલું ડિગ્રી ઓફ ડિસોસિએશન એ 0.4 લઈને કરશો એટલે 1.8 મળી જશે. પછી છે મિત્રો બહુ સિમ્પલ છે, એઝ્યુમ કરી લેવાનું છે કે આમાં સોલ્યુશન ડાયલ્યુટ બનાવવાનું કીધું છે આપણને. તો જેમાં તમે વધારે વોટર એડ કરશો એ વધારે ડાયલ્યુટ બની શકે. તો આન્સર છે આન્સર નંબર 3, રાઈટ. પછી 8 gram of NaOH is dissolved in 18 gram of H2O. Mole fraction of NaOH in solution and molality of the solution respectively. એટલે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવાના છે. 8 ગ્રામ ઉપરથી એના મોલ ફાઇન્ડ કરો, 18 ગ્રામ ઉપરથી વોટરના મોલ ફાઇન્ડ કરો એટલે મોલ ફ્રેક્શન મળી જશે. અને મોલાલિટી માટે 1000 into weight of solute divided by molecular mass of solute and also divided by weight of solvent કરશો એટલે તમને 0.167 and 11.11 આન્સર મળી જશે કંઈક આવી રીતે, રાઈટ. પછી ફ્રેન્ડ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ એ 4% aqueous solution of X is equal to freezing point of 12% aqueous solution of Y. If molecular weight of X is A, then the molecular weight of Y. એટલે આમાં પણ
જે ફ્રીઝિંગ પોઈન્ટ આપી દીધા છે એ બંનેને તમે કમ્પેર કરી અને રેશિયો લઈને આવી રીતે જવાબ આપી શકો. બરોબર છે, રાઈટ. એક બાજુ એમ લેતા હોય એની બદલે આપણે એ લઈ લેવાનું છે. ઓકે, ચલો તો ફાઇનલ આન્સર આ રીતે મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો વસ્તુ તમને કહેવાની એ છે કે આટલા MCQ જોઈને આપણને ખ્યાલ આવે છે કે મોટાભાગે ફ્રીઝિંગ પોઈન્ટના ક્વેશ્ચન પૂછાય છે, મોટાભાગે મોલારિટીના ક્વેશ્ચન પૂછાણા છે, મોટાભાગે કોલિગેટિવ પ્રોપર્ટીના પ્રશ્નો પૂછાય છે, રાઈટ. મોટાભાગે આપણને આઈડિયલ ક્વેશ્ચનના પ્રશ્નો પૂછાણા છે. તો આ બધા ક્વેશ્ચન જે તમે કરો, બરોબર, એક વખત ખાલી આમાં નજર ફેરવી લેવાથી સોલ્યુશનના ચેપ્ટરમાંથી આપણે શું કરવું એની આપણને જોરદાર ઇન્ફોર્મેશન મળશે મિત્રો, રાઈટ. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે. મિત્રો, તમને જો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો, શેર કરો અને થેન્ક્સ ફોર વોચિંગ. કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, રાઈટ. ઓકે ફ્રેન્ડ્સ, all the best for your next upcoming examinations like NEET, JEE Mains and GUJCAT. Okay friends, thanks for watching.